અત્યારે અમેરિકાથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો અને તમને પણ ગર્વ થશે કે એક ગુજરાતી યુવાને 7 સમંદર પાર જઈને કિસ્મત ચમકાવી લીધી છે। માત્ર $10ની એક નાનકડી ટિકિટ અને નસીબનો એવો સાથ કે રાતોરાત યુવાન કરોડપતિ બની ગયો છે, જેમની ચર્ચા આખા અમેરિકામાં થઈ રહી છે। વાત છે નોર્થ કેરોલિનામાં રહેતા એક ગુજરાતી યુવાન મોલિન પટેલની, જેમણે પોતાની મહેનત અને નસીબના જોરે $4 લાખ પણ વધુની રકમ જીતી લીધી છે। આખી ઘટના કોઈ ફિલ્મી વાર્તાથી કમ ન કહી શકાય, કારણ કે મોલિન જે સ્ટોરમાં કામ કરતો હતો ત્યાંથી જ તેમણે આ નસીબવંતી ટિકિટ ખરીદી હતી। નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના તદ્દન નવી આવેલી 500x ધ કેશ નામની ગેમમાં મોલિન પટેલે આ આખા રાજ્યનો પહેલો એવો વ્યક્તિ બન્યો જેમણે $10 લાખ ટોપ પ્રાઇઝ જીત્યું છે। આ સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। મોલિન પટેલ મૂળ ભારતનો વતની છે અને અત્યારે તે અમેરિકાના નોર્થ કેરોલિનાના પેન્ડર કાઉન્ટીમાં આવેલા એટકિન્સન નામના શાંત શહેરમાં રહે છે। તે અત્યારે ત્યાં વેસ્ટ ચર્ચ સ્ટ્રીટ પર આવેલા એટકિન્સન મિનિટ માર્કમાં તે કામ કરે છે અને એક સામાન્ય દિવસની જેમ તે પોતાની ફરજ બજાવી રહ્યો હતો। ત્યારે તેણે વિચાર્યું કે ચાલો આજે આ નવી આવેલી લોટરી ગેમમાં નસીબ અજમાવીએ। તેને અંદાજ પણ નહોતો કે જે ટિકિટ તે પોતાના હાથમાં પકડી રહ્યો છે તે તેની આખી જિંદગી બદલી નાખશે। મોલિને તે સ્ટોરમાંથી જ $10ની સ્ક્રેચ ઓફ ટિકિટ લીધી અને ત્યાં જ તેને સ્ક્રેચ કરવાનું શરૂ કર્યું। તેણે ટિકિટ સ્ક્રેચ કરી કે તેની સામે વિજેતા નંબર આવી ગયો અને તે જ ક્ષણે મોલિન પટેલ એક સામાન્ય સ્ટોર કર્મચારીમાંથી સીધો જ કરોડપતિ બની ગયો હતો। આ 50x ધ કેશ ગેમ હજુ પણ આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી અને આ લોટરી વિભાગના જણાવ્યા અનુસાર આ ગેમમાં કુલ 12 જેકપોટ ઇનામો હતા, જેમાંથી સૌથી પહેલું ઇનામ આ ગુજરાતી યુવાનના નામે લાગ્યું છે। હજુ પણ આવા 11 ઇનામો બાકી છે, પણ મોલિને જે સિદ્ધિ મેળવી છે તે ખરેખર અદ્ભુત કહી શકાય। જ્યારે મોલિન લોટરીના હેડ ઓફિસમાં પોતાનું ઇનામ લેવા પહોંચ્યો ત્યારે તેને 2 વિકલ્પ આપવામાં આવ્યા હતા। એક વિકલ્પ મુજબ તે દર વર્ષે $50,000 એમ 20 વર્ષ સુધી હપ્તેથી પૈસા લઈ શકે અને બીજો વિકલ્પ એ હતો કે તે એક સાથે તમામ રકમ લે। મોલિને સમજદારીપૂર્વક એક સાથે પૈસા લેવાનો નિર્ણય કર્યો, જો કે નિયમ મુજબ તેના પર ટેક્સ કાપવામાં આવ્યો હતો। કુલ $6 લાખની રકમમાંથી ફેડરલ અને સ્ટેટ ટેક્સ કપાતા મોલિનના હાથમાં જોઈએ તો $4,32,000ની રકમ તેમને આવી હતી, જે ભારતીય રૂપિયામાં ગણીએ તો કરોડોમાં થાય છે। મોલિન પટેલની આ સફળતા માત્ર લોટરી જીતવા પૂરતી સીમિત નથી, પણ તે અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે એક આશાનું નવું કિરણ છે, જેઓ ત્યાં જઈને દિવસ રાત મહેનત કરે છે। આ સ્ટોરી અત્યારે સોશિયલ મીડિયા પર ન્યૂઝમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે નસીબ જ્યારે મહેરબાન થાય ત્યારે આવી જ રીતે છપ્પન ફાડીને પૈસા આપે છે। મોલિન હવે આ પૈસાનો ઉપયોગ પોતાના પરિવારના સપના પૂરા કરવા અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કરશે। એટકિન્સન મિનિટ માર્ટ જ્યાં તે કામ કરે છે ત્યાં પણ અત્યારે લોકોની ભીડ ઉમટી રહી છે, કારણ કે તે સ્ટોર હવે લકી સ્ટોર બની ગયો છે। મોલિનની આ જીત એ વાતની સાબિતી છે કે પ્રામાણિકતાથી કામ કરતા રહો તો ભાગ્ય પણ ક્યારેક તમારી સાથે સાથ આવીને ઊભું રહે છે। આ સમાચાર બાદ નોર્થ કેરોલિનામાં આ લોટરી ટિકિટની માંગ પણ ખૂબ જ વધી ગઈ છે, પણ અત્યારે તો આ બધે જ મોલિન પટેલ નામના વ્યક્તિની ચર્ચા છે, જેમણે આખા ગુજરાતી સમાજનું નામ અમેરિકામાં સમાચારમાં ચમકાવ્યું છે।